કારણ કે ઓલા કર બે માં કરતો ઓલા બધા પાર્ટી કર્યા રાખે यहाँ बस में હોય કે હા કાકામાં તો ખબર દિલ્હી પત્રના પૈસા લેતા લીધું હે? લઈ આવ્યો લઈ આવ્યો ભાઈ જે ડોલામાં લાખો હોય લાખી દેવાના હા, તો ડીઝલ લઈ ગયો હતો ને પૈસા લઈ ગયો તમે હાલે દીકરા અહીંયા હાલ દીકરા એક જણ આફા અહીં વહી આવો ઉભે દાદા ઓલો તમે મત બેઠો, જાઓ. બેઠો, 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 બેઠો. હા, છે ઓમ જણ પકડ આ છે દાદા ઉભે મમ્મી આવે ને નેટી પસ્તાને ઉઠાણ સાવલાન લેવા જાવ ત્યારે કોઈ નથી અહીંયા નમ પાર્વતી પતયે હર હર મહાદેવ હર આદો કર્મારંભે આચમનમાં ડાબા હાથમાં પાણી ભરેલી ચમચી લેવાની જમણા હાથે કરીને પી જવાનું છે પાણી 3 વખત પી જાવ ઓમ કેશવાય નમઃ બીજા 3 વખત પીવું માથામાં હાથથી ફેરવવાનું પાછી ટાંગો ઓમ મહા કેશવાય નમઃ નારાયણાય નમઃ માધવાય નમઃ ગોવિંદાય નમઃ ઓમ ગોવિંદાય નમઃ હસ્તમ પ્રક્ષાલ્ય બેઠા બેઠા તમારે તમારા માતા પિતાને વંદન કરવાનું છે જીવનમાં તમે જેને અહીંયા હાથ ધોઈ કાઢો જીવનમાં તમે જેને પછી ગુરુ બનાવ્યા હોય હાથ ધોઈ એમને પ્રણામ કરવાના છે આસપાસ ઓમ વાગરથા વિવ સંરક્ષ વાગરથા પ્રતિપત્તયે જગતો પિતરો વંદે પાર્વતી પરમેશ્વર ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ ઈષ્ઠાન વૃદ્ધાન ગુરુમ પ્રણમ્યેતઃ ચમચીમાં પાણી પકડી રાખવાનું તમારે ઓમ માનસ તો ગીતિ મંત્ર શરૂ દેવતા શિખાબંધન વિનિયોગ પાણી મૂકી દેવાનું પાન ઉપર બેન તમારે હાથ જોડી રાખવાના ભાઈ તમારે ટોટલીના ભાગે હાથ લગાવી રાખવાનું ઓમ માનસ્તો ગેદને માન આયુખી માન ગોકુમાનો અશ્વે ખુરી રિકહ બારો પેરાનુદ્રભામિનો વદીર્વ વિકમંતઃ શતમિતવા હવામહે તમારે હાથ ધોઈ કાઢવાનું છે ખલાય હસ્તમ પ્રક્ષાલ્ય ઓમ મહા હાથ ધોઈ પછી કરવાનું છે પાછું ચમચીમાં પાણી પકડી રાખવાનું છે ચિત્ત વૃત્ત વિરોધાર્થમ શાંતિ પાઠ પૂર્વક તિલક મંત્ર ધારણ ચ કરીશીએ પાણી પાન ઉપર મૂકી દેવાનું છે ઘરની અંદર શાંતિ રહે સારા વાઇબ્રેશન આવે જ્યારે આપણે પૂજા કરવા બેસીએ એટલે શાંત હોય વાતાવરણ તો ભગવાન આવે તો અહીંયા આપણે ભગવાનની પૂજા શાંતિથી બધા કરીશું વાત કોઈ કરતું નહીં ભગવાનનું નામ લેવાનું જેટલા કલાક આપણે અહીં બેસીએ એટલી વાર ભગવાનનું નામ મનમાં બધાએ બોલતા જવાનું છે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય આજે ભગવાનનો દિવસ છે તો ભગવાનની પૂજા માટે આપણે બેઠા છે શ્રદ્ધા ભક્તિ વિશ્વાસ થી આપણે ભગવાનની પૂજા કરીશું તો અહીંયા બ્રાહ્મણ દ્વારા શાંતિ પાઠ પઠન કરવામાં આવશે તમારા ઘરની અંદર શાંતિ રહે તમારા ઘરની અંદર આ પહેલી પૂજા છે મારા ખ્યાલથી બરાબર ફર્સ્ટ વર્કશીપ કહેવાય આપણી તો ભગવાનની કૃપા રહે તમારા પર પિતરોના આશીર્વાદ રહે ને તો તમે ખૂબ પ્રગતિ કરો તો ઘરની અંદર શાંતિ રહે એના માટે ચમચીમાં પાણી પકડી રાખો બંને જણા પાન ઉપર પાણી મૂકી આપો ઓમ મહા સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નઃ બૃહસ્પતિર્દધાતુ રેખાદશમાં મરુતઃ પૃશ્નિમાતરઃ શુભંજાપાનો વિદધે કુજગમયઃ અગ્નિજિહ્વા મનવઃ સૂરચક્ષસો વિશ્વેનો દેવા અવસાગમન્યઃ ભદ્રં કર્ણેભ્યઃ શૃણુયામ દેવા ભદ્રં પશ્યેમાક્ષભિજત્રાઃ સ્થિરેરંગે શુષ્ટવાગુસસ્તનો વિવસેમહિ દેવહિદં જજાયુઃ શતમિન્દુ શરદો અંતિદેવા જત્રાનશ્ચક્રા જરશંતનૂનામ પુત્રાસો જત્ર પિતરો ભવન્તિ માનો મધ્યારીરિખતા યુર્ગંતોઃ અદિતિધ્યોરદિતિરંતરિક્ષમદિતિર્માતા સ પિતા સ પુત્રઃ વિશ્વે દેવા અદિતિઃ પંચજન અદિર્જાતમ અદિતિ જનિતવમ દ્યોઃ શાંતિ અંતરિક્ષગો શાંતિઃ પૃથ્વી શાંતિરાપઃ
शान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्ति ब्रह्म शान्तिः सर्वगु शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेति यतो यतः समीहसे ततो नो अभयं गुरु सन्नः कुरु प्रजाभ्यो भयन्नः पशुभ्यः सुशान्ति सुशान्ति सुशान्तिर्भवतु इष्ठान् वृद्धान् गुरुं प्रणम्येतः ओम नमो भगवते वासुदेवाय ना તમારે 3 વખત બંને જણાય જપ કરી જવાના ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ ओम यथा पर्वतधातूनां दोषं दहति पावक एवमन्तर्गतं पापं प्राणायामी न दह्यते इति मंत्रेण प्राणायाम विनियोगः नमस्कारान् समर्पयामि ત્યાર પછી 3 વખત પાન ઉપર પાણી મૂકી આપવાનું તમારે બંને જણાએ ओम श्रीमन्महागणाधिपते नमः इष्ट देवताभ्यो नमः कुल देवताभ्यो नमः स्थान देवताभ्यो नमः ग्राम देवताभ्यो नमः वाणी हिरण्यगर्भाभ्य नमः सची पुरंदराभ्य नमः उमा महेश्वराभ्य नमः सर्वेभ्यो देवेभ्यो नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः एतद् प्रधान देवता श्री भवानी शंकर महारुद्राय नमः पुण्यं पुण्याहं दीर्घमाय रस्तुति भ्रवन्तो भ्रवन्तो पुण्यं पुण्याहं दीर्घमाय रस्तु અસ્તુ નિર્વિઘ્નમ હાથની અંદર ફૂલ પકડી રાખવાનું છે ભગવાન ગણપતિ બાપાનું ધ્યાન કરવાનું ઓમ મહા ભગવાન ગણપતિ બાપાના 12 નામ સાંભળવાના ઓમ સુમુખશ્ચ એકદંતશ્ચ કપિલો ગજકર્ણક લંબોદરશ્ચ વિઘટો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતો ગણાધક્ષો ભાલચંદ્રો ગજાનન દ્વાદશૈતાની નામાની અફળે શૃણ્યાદપી વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંક્રામે સંકટશ્ચૈવ વિઘ્નस्तस्य न जायते शुक्लां भरधरं देवं शशिवर्णं चतुर्भुजं प्रसन्नं वन्दनं ध्याये सर्वविघ्नोपशान्तये अभीप्सिद्यार्थसिद्ध्यार्थं पूजितो यासुरासुरे सर्वविघ्नहरस्तस्मै गणाधिपतये नमः वक्रतुण्ड महाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलम् हे सामदेस्तो भगवान् मङ्गलाय तनो हरि तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीपते देव त्रिगुणं स्मरामि लाभस्तेषां जयस्तेषां कृतस्तेषां पराजय येषामिन्दीवरश्यामो हृदयस्थो जनार्दन यत्र योगेश्वरः कृष्ण यत्र पार्थोर्धनुधर तत्र श्रीविजुब्रूति ध्रुवाणी तिर्मतिर्मम सर्वेष्वारम्भकार्येषु त्रयस्थे भुवनेश्वर देवादिसन्तु न सिद्धिं ब्रह्मेस्थार्दो जनार्दन विनायकं गुरुं भानुं ब्रह्म विष्णु महेश्वर सरस्वतीं प्रणम्यादो सर्वकार्यार्थ सिद्धये તમારે બંને જણાએ બોલવાનું છે સર્વ કાર્ય સિદ્ધયે ભગવાન ગણપતિ બાપાને પ્રાર્થના કરી જવાની સર્વ કાર્યાર્થ સિદ્ધે ભગવાન ગણપતિ બાપાને ચડાવી આપવાનું તમારે ફૂલ રિદ્ધિ સિદ્ધિ સહિત મહાગજાનનાય નમઃ ગંધા ચ પુષ્પાણીમ સમર્પયામિ ચમચીમાં પાણી પકડી રાખો તમારે બેન હાથ લગાવી રાખવાનું છે ઓમ વિષ્ણવે નમઃ 3 વખત બોલી જવાનું છે તમારે ओम विष्णवे नमः ओम विष्णवे नमः ओम विष्णवे नमः ओम पृथ्वी सथावारो नक्षत्रं विष्णुदेव च योगश्च करणं चैव सर्वं विष्णुमयं जगत् ओम मा विष्णुर्विष्णुः अध्यादिमांगलत्तं मासे शुभकारणे मासे शुभपवित्रे वं मः ओम मः श्रावण मासे शुक्लपक्षे ओम मः दशमं दिगो चंद्रवासरे शुभयोगे शुभकरणे शुभनक्षत्रे शुभराशि चंद्रे शुभराशि सूर्ये ओम मिथुन राशि पुरुषेशे शुक्रेषु यथा यथं राशिस्थान उचित सुम्रगण विशेषण विशिष्टायां शुभपुत्रचारः काश्यप गोत्रोत्पन्नः તમારે તમારા પિતાજીનું નામ બોલી જવાનું પછી તમારું નામ બોલી જવાનું તમારી સરનેમ બોલી જવાની ઓમ મહ નામાભિધાનો યજમાનો અહમ મહ સપત્નીકો યજમાનો અહમ બોલવાનું છે તમારે મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણ वा वेदोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्य लक्ष्मी
પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થમ અર્થમ પ્રાપ્ત્ય પ્રાપ્ત્ય લક્ષ્મ્યાઃ લક્ષ્મીનાઃ ચિરકાલ ચિરકાલ સંરક્ષણ સંરક્ષણ અર્થમ અર્થમ ધર્મ ધર્મ અર્થ અર્થ કામ કામ મોક્ષ મોક્ષ ઇતિ યુતિ પુરુષાર્થ પુરુષાર્થ ચતુષ્ઠય ચતુષ્થય પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થમ અર્થમ અપ્રાપ્ત્ય અર્થ લક્ષ્મી લક્ષ્મી પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થમ અર્થમ પ્રાપ્ત્ય પ્રાપ્તિ લક્ષ્મ્યાઃ લક્ષ્મીનાઃ ચિરકાલ ચિરકાલ સંરક્ષણ સંરક્ષણ અર્થમ અર્થમ ઐશ્વર્ય ઐશ્વર્ય અભિવૃદ્ધિ અભિવૃદ્ધિ અર્થમ અર્થમ સકલ સકલ મન મન ઇપ્સિત ઇચ્છિત મનોકામના મનોકામના સિદ્ધિ સિદ્ધિ અર્થમ અર્થ લોકે લોકે સભાયામ સભાર્ય રાજ રાજ દ્વારે દ્વારે વા વા સકલ સકલ વિજય વિજય યશ યશ લાભાદી લાભાદી પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થમ અર્થમ અપ્રાપ્ય અપ્રાપ્ય પ્રાપ્ત્યર્થમ યથમ ઇહ ઇહ જન્મની જન્મનિ જન્માંતરેવા વિમાંતરેવ સકલ સકલ દુરિત દુરિત ઉપશમન ઉપસમ અર્થમ અર્થમ મમ મમ સભાર્યસ્ય સભાસનસ્ય સભાર્યસ્ય ભારસ્ય ભાર્યસ્ય ભાર્યસ્ય સ સ પુત્રસ્ય પુત્રસ્ય સ સ બાંધવસ્ય અંધસ્ય અખિલ અખિલ કુટુંબ કુટુંબસ્ય સ્ય સહિત સહિત સ્ય સ્ય સપસો સપસુ સમસ્ત સમસ્ત ભય ભય વ્યાધિ વ્યાધિ જરા જરા પીડા પીડા મૃત્યુ મૃત્યુ પરિહાર 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 હાર દ્વારા દ્વારા આયુ આયુ આરોગ્ય આરોગ્ય ઐશ્વર્ય અભિવૃદ્ધિ અભિવૃદ્ધિ અર્થમ અર્થમ મમ મમ જન્મ રાશેઃ જન્મ રાશિ અખિલ અખિલ કુટુંબસ્ય કુટુંબસ્ય વા વા જન્મ જન્મ રાશેઃ રાશિ સકાશાત સકાશા ये केचन ये के च ये ये के च चे चे ये ये के के चे चे न न विरुद्ध विरुद्ध चतुर्थ चतुर्थ अष्टम अष्टम द्वादश द्वादश स्थितवत स्थितवत क्रूर क्रूर ग्रहाः ग्रह तेहि तेहि सूचितं सूचितं सूच सूच ईश्य ईश्य माणञ्च मानञ्च यद् यत् सर्व सर्व अरिष्ट अरिष्ट तद् तद् विनाश विनाश द्वारा द्वारा एकादश एकादश स्थान स्थान स्थितवत स्थितवत शुभफल शुभफल प्राप्ति प्राप्ति अर्थम अर्थं पौत्र पौत्र पौत्रादि पौत्रादि संततेः संततेः अविच्छिन्न अविच्छेद वृद्धि बुद्धि अर्थम अर्थम आदित्यादि आदित्यदादि आदि आदि इत्यादि इत्यादि नवग्रहाणां नवग्रह अनुकूलता अनुकृत सिद्धि सिद्धि अर्थम अर्थम इंद्रादि इंद्रादि दश रस दिक्पाल दिक्पाल देवता देवता प्रसन्नता संतान सिद्धि सिद्धि अर्थम अर्थम आदि आदि दैविक दैविक आदि आदि भौतिक भौतिक आध्यात्मिक आध्यात्मिक त्रिविध त्रिविध ताप ताप उपशमन उपशमन अर्थम अर्थम तथा च तथा च भवानी शंकर ભગવાન શંકર रुद्र રુદ્ર देवता દેવતા દીપ પર જમણો હાથ ઢાંકી લેવાનો ભાઈ તમારે બેન તમારે ઓમ નમઃ શિવાયના 3 વખત જપ કરી જવાના ઓમ ભૂતાની રાક્ષસા વાપી યત્ર તિષ્ઠન્તિ કેચન તેન સર્વે પગચ્છન્તો દેવ પૂજામ કરોમ્યહમ આજે સરસોના દાણા છે છોડી દેવાના બધી દિશામાં છોડી દેવો ઈક્ષુ દીક્ષુ વિકિરીયેત ડાબા પગની હીલ 3 વખત ઠોકી આપો જમીન ઉપર બહાર કાઢીને काम क्रोध लोभ निवृत्तिरस्तु नेत्रोदक स्पर्शः अथः स्ववाम भागे अक्षत करो तेन सतीन मे देव देहि दिवाकराय नमो नमः जमणो हाथ ઢાંકી દેવાનો ઉપર ડાબો હાથ ઢાંકી દેવાનો બેન તમારે જ પ્રમાણે જમણો હાથ ઢાંકો પછી ડાબો હાથ ઢાંકો 8 વખત મારી સાથે વમ બોલી જવાનું વમ 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 વરુણાય નમઃ હાથ લઈ લેવાના છે બધી દિશામાં તમારે હું જે પ્રમાણે બતાવું એ પ્રમાણે પગે લાગવાનું છે પૂર્વે ઋગ્વેદાય નમઃ દક્ષિણે યજુર મારી બાજુ પગે લાગો દક્ષિણે યજુર્વેદાય નમઃ
पश्चिमे सामवेदाय नमः उत्तरे अथर्ववेदाय नमः जल मध्य वरुणाय नमः वरुणं पूजयामि। हाथની અંદર ફૂલ પકડી રાખવાના, પાણીના ભગવાન વરુણ ભગવાનનું પૂજન કરીશું। નમો નમસ્તે સ્ફટિકપ્રભાય સુસ્વેતહારાય સુમંગલાય સુપાસહસ્ત્રાય જશાસનાય જલાદિનાથાય નમો નમસ્તે। કળશની અંદર મૂકી આપવાનું। અપામ પતિવર્ણાય નમઃ ગંધાક્ષ પુષ્પાણિ સમર્પયામિ। ચમચીમાં પાણી પકડી રાખો બંને જણા અને નઃ પૂજન કૃતેન અપામ પતિવર્ણ પ્રિયતાન નમઃ। પાણી મૂકી આપો। આમાંથી કળશમાંથી પાણી લેવાનું। ચમચીથી પાણી ભરો, વાટકીમાં મૂકી આપો। હા, વાટકીમાંથી પાછું પાણી લેવાનું, આ કળશમાં મૂકી આપો। અહીંયા બ્રાહ્મણના મંત્ર દ્વારા તમને વંદન કરો। પ્રાર્થના નમસ્કારાન સમર્પયામિ। ચમચીમાં પાણી પકડી રાખો અને નઃ પૂજન કૃતેન સંગાસ પરિવાર સહિતન અપામ પતિવર્ણ પ્રિયતાન નમઃ। પાણી મૂકી દેવાનું કળશમાં મૂકી આપો। ત્યાર પછી વાટકીમાંથી પાણી લેવાનું છે। વાટકીમાંથી પાણી લો, ડાબા હાથની અઠડી અંદર મૂકી આપો। જમણા હાથની બે વચ્ચેની આંગળી લેવાની, પૂજાની સામગ્રી પર છંટકાવ કરવાનો। તમારા શરીર પર છેલ્લે છંટકાવ કરવાનો। પહેલા આજુબાજુ બધી વસ્તુને પવિત્ર કરો। કોઈની કેવી નજર હોય કે બધી જ્યારે આપણે ભગવાનની પૂજા કરીએ ત્યારે બધી શુદ્ધ કરવું પડે, પવિત્ર કરવી પડે, ત્યાર પછી ભગવાનની વસ્તુમાં આપણે યુઝ કરી શકાય। અમહાપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતોપી વા યસ્મંદરે પુંડરીકાક્ષ સભાયાભ્યમ તરમ શુચિઃ પુંડરીકાક્ષાય નમઃ સર્વમ શુચિઃ। સો there are two witnesses today. First જે છે આપણે એ દીવો છે અને બીજા જે છે સૂર્યનારાયણ છે। તો દીવાને વંદન કરવાનું। ઓમ ભવદેવ દેવ રૂપશ્ચ કર્મ સાક્ષી વિગૃતમ યાવદ કર્મ સમાપ્તિ સ્યમ તાવતવમ સંસ્થિરો ભવમ ભૂર્ભુવસ્વ દીપત દેવતાભિનો પ્રાર્થના નમસ્કારાન સમર્પયામિ। ફૂલ મને આપી દેવાનું, દીવાને વંદન કરો, પ્રાર્થના નમસ્કારાન ચ નમસ્કરોમિ ચ। ઓમ મહ। ત્યાર પછી આકાશને સૂર્યનારાયણને વંદન કરો। आदित्यस्य नमस्कारं ये कुर्वन्ति दिने दिने जन्मान्तरः सहस्रेषु दारिद्र न भजायते। भास्करादिदेवताभ्यो प्रार्थना नमस्कारान् समर्पयामि। चमचीમાં પાણી પકડી રાખો। ઓમ મહ। પાણી મૂકી આપો। ધરતી માતાને હાથ લગાવી રાખો। આપણા જે ભારતમાં દેવી દેવતાઓ છે તેને તમે માનતા હોય બધા દેવી દેવતાઓને યાદ કરી જાઓ। ઓમ મહ શિવના પૃથ્વીનો ભવાન નક્ષત્રાણિ વેષણી જચ્છાનઃ સર્મ સપ્રથાઃ आधाशक्ति भूमि नमः वसुंधराय નું પ્રાર્થના નમસ્કારાન સમર્પયામિ। આકાશની અંદર બધા દેવી દેવતાઓને આ રીતે વંદન કરી જાઓ। બધા દેવો પાસે પરમિશન લેવાની। ઓમ વિશ્વાની દેવ સવિત્ર દુરિતાની પરાશુવ જગભદ્રતન આશુવ ગણેશ ધ્યાનમ। હાથની અંદર ફૂલ પકડી રાખવાનું, ભગવાન ગણપતિ બાપાનું ધ્યાન ધરવાનું। ધ્યાન એટલે આંખ બંધ કર્યા પછી ભગવાનની મૂર્તિ દેખાય એને ધ્યાન કહેવાય। તો ભગવાનનું અહીંયા ધ્યાન કરો। ભગવાનનો જે મંત્ર આવડતો હોય બોલવાનો। મનની અંદર ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા ભૂર્ભુવઃ મહાગજાનનાય નમઃ। ભગવાન ગણપતિ બાપાને ચડાવી દેવાનું ફૂલ। ઓમ મહ ધ્યાય ચિંતયામિ। આવાનાથે અક્ષતાનું ગૃહીત્વા ભગવાનને પૂજાની અંદર બોલાવવાનું, એવો ભાવ કરવાનો। ओम सहस्रशीरिखा पुरुषा सहस्राक्षः सहस्रपात शभूमिको सर्वतस्पदवात्यतिषडसाङ्गुलम् पूर्वोश्वः महागजाननाय नमः। આવાનાથે અક્ષતાનમ સમર્પયામિ। આસનાથી ભગવાનનું સરસ મજાનું તરભાણું બનાવ્યું છે। તરભાણામાં ભગવાનને કહેવાનું કે તમે આવો બેસો, ભગવાનના આસન ઉપર ચડાવી આપો। ભૂર્ભુવઃ સ્વઃ રમ્યં સુશોભનમ દિવ્યં સર્વસૌખ્યં કરમ શુભમ આસनं ચ મયા દત્तं ગૃહાણ प्रतिष्ठान्ते पुष्पम समर्पयामि। भगवान ने फूल चढ़ावी देवाना બંને જણાએ। દાની વસતિ દેવાન ત્રાણાય તો દાનાય તો જ્ઞાનાય ત્વા દીર્ઘા પ્રસુતિમાયુગે દાન દેવો વાહ सविता हिरण्यपाणिः प्रतिगच्छात् प्रतिगच्छात् शीघ्रेण पाणिनां चक्षुषेत्वां महीनां पयोषि च ओकदिः पूर्वाचात्ता देवी विष्णुगणं पुरा ममेन पुरुणां महत्पुसरं दामानि सप्त च काण्डात् परोहन्ति परुखा परुकस्परि एवानो दुर्विकृतेन सहस्रेण सतेन च अश्वत्थेवो निखदनं पर्णेवो वसति कृता ओपाज इत्येला जसनसपूरुखं महाशिवना पृथिवीनो भवान् नक्षत्रान्निवेशनी जच्छानः सर्वसकृताः याः फलवेजा अपला अपुप्पाजाश्च पुष्पिणी बृहस्पति वसुस्तास्थानमुञ्चन्तु गुहसः परिवारपतिः कविनगरनगरमीत ददद्राणि दाशुखे निरण्यगर्भः समवतताग्रे पूतस्य जातः पतिरेत आसीद सदाधार पृथिव्यं ज्ञानुदेवान् कस्मै देवाय हविखा विधेयम् युवा सुवासः परिवेता
आगश्रय उश्रय जायमानः तन्दिरा कवय उन्नयन्ति साध्यो मनसा देवयन्तः ओम पूर्णाद्रविपरापतु सुपूर्णा पुनरापता वस्वेव विक्रेणावः एकमूर्च घोषतग्रतो વાચન કલશા હા ઉપર મૂકી આપવાનું છે તમારે અહીંયા સ્ટીક ઉપર મૂકી આપો તમે કળશ ઉપર મૂકી આપો તો આ બધા મંત્ર ભણી ગયો જે વસ્તુઓની અંદર મૂકી એ બધી કે ચોખા મૂક્યા દરોઈ મૂકી ચંદન વાળું ફૂલ મૂક્યું એ બધા મંત્ર અહીંયા ભણવા પડે તો એ બધા કળશનું પૂજન કર્યું જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે કળશની ઉત્પત્તિ થયેલી તો એમાં નેગેટિવ પણ આવે અને પોઝિટિવ પણ બધી વસ્તુ આપણને મળી છે તો એ કળશનું એ પૂજન કરે છે કળશમાં પણ પાણી છે અને શ્રીફળમાં પણ પાણી છે તેમ તમારું કેવું કે જીવન પણ કેવું કે મિક્સ થઈ જાય એવું જીવન તમારે જીવવાનું ભગવાન પાસે પ્રાર્થના કરવાની છે ઓમ નમો નમસ્તે સ્ફટિક પ્રભાય શુષ્વેદહારાય સુમંગલાય સુપાસહસ્ત્રાય જશાસનાય જલાદિનાથાય નમો નમસ્તે કળશને તમારે વંદન કરવાનું પેલું કળશ ભાભી તમારે હાથમાં લઈ લેવાનું નીચેથી તમારે આ રીતે હાથ રાખવાનો કમલેશભાઈ પકડી લેવાનું કળશને પછી તમારે ભાભી આ કળશને હાથ લગાવી રાખવાનું શોલ્ડર ઉપર અહીંયા શોલ્ડર પર હાથ લગાવી રાખો એમના કળશ તમારે આગળ રાખવાનો છે અને આ રીતે હાથ સામે જુઓ ભગવાન ગણપતિ બાપા બાજુ ફોરહેડ પર ટચ કરવાનું છે માથા ઉપર ટચ કરવું હાર્ટ ઉપર અને ગણપતિ બાપાને 3 વખત આ ક્રિયા કરવાની છે કહું ત્યારે ઓમ દીર્ઘાના ધાન દીવગ્રી અસ્ત્રેણ વિષ્ણુ પદાની ચ તેનાયુ પ્રમાણેન પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાં રસ્તરી ભ્રવંતો તેનાયુ પ્રમાણેન માથા ઉપર ટચ કરો હૃદય ઉપર ટચ કરો ભગવાન ગણપતિ બાપાને બતાવો 3 વખત ક્રિયા કરી જાઓ ओम दीर्घानादान दियोगिरस्त्रेण विष्णुपदानि च तेनायु प्रमाणेन पुण्य पुण्याहम दीर्घमायुरस्तु इति ब्रवन्तो तेनायु प्रमाणेन 3 पर થઈ ગયું બેન નાખી દો બાજુમાં તેનાયુ પ્રમાણેન પુણ્ય પુण्याहम दीर्घमायुरस्तु બેન તમારે ખાલી કળશને 3 વખત મસ્તક પર લગાવવાનું છે ओम महा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव इहवे पिबत्सवान् गतमे तदेव गोविंद दामोदर माधवेति तेनायु प्रमाणेन पुण्यं पुण्याहम दीर्घमायुरस्तु હવે અહીંયા સોપારી ઉપર તમારે પાણી મૂકતા જવાનું છે ભગવાન પાસેથી માંગવાની વિધિ કરવાની કે શિવા આપહ સંતુ તેમ તમારા હાથ લગાવી રાખવાનું છે શિવા આપહ સંતુ કે શિવ તું મને પાણી આપ તો એ ભગવાન પાસે માંગવાની વિધિ કરવાની છે કન્ટિન્યુ પાણી તમારે મૂકતા જવાનું છે ઓમ સોપારી પર પાણી મૂકતા જાઓ ઓમ શિવા આપહ સંતુ સંતુ શિવા આપહ સમનિમસ્તુ સુતમ ચારી સમજાંસ્તુ ગંધા પાંદો સમગંચાસ્તુ અક્ષતા પાંદો આયુષ્મસ્તુ પુષ્પાણી પાંદો સહસ્રમસ્તુ તાંબુલાની પાંદો ઈશ્વરમસ્તુ ઓમ મહા अक्षदा पांतो आयुष्मस्तु गंधा पांतो समलेंचास्तु अक्षदा पांतो आयुष्मस्तु पुष्पाणि पांतो सहस्रमस्तु तांबुलानि पांतो ऐश्वर्मस्तु भुगी फलानि पांतो बहुफलमस्तु दक्षिणा पांतो वदंचास्तु पुनरा पांतो सहस्रमस्तु चमची માં ત્યાર પછી પાણી પકડી રાખવાનું તમારે ઓમ દીર્ઘમાયુ શ્રેય શાંતિ પુષ્ટિ तुष्टि श्री यशर विद्या विनवेक्तम बहुपुत्रम बहुधनम चायुष्यम चास्तु મને પાણી આપવાનું છે તમારે પાણી મૂકી ચમચી મૂકી લેવાનું ओम दीर्घमायु श्रेय शांति पुष्टि तुष्टि श्री यशर विद्या विनवित्तम बहुधनम चायुष्यम चास्तु यम कृत्वा सर्व वेद यज्ञ क्रियाः करणाः कर्मारंभाः शोभाः शुभनाः प्रवर्तन्तामुमकर्मादि कृत्वा ऋग्यजुर्वेद सामास आशीर्वचन बहुऋषिमतः संविज्ञातः परिज्ञातः पुण्यकालन वाच्यैस्ये वाच्यताम् आरितः राखो ओम भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभियत्राः स्त्रिये रङ्गे शुष्टुवागुस्तनूपे वसेमहि देव हितं जजायु इति आशीर्वादः माथा ઉપર મૂકી જાઓ ટચ કરી થાળી મૂકી દેવો વ્રત જપ નિયમ તપ સ્વાધ્યાય કર્તુ દમો દાન વિશિષ્ટાનામ સર્વેષાં બ્રાહ્મણા મનઃ સમાહિતામ સમાહિતમસ્મ પ્રસિદ્ધંતો ભવન્નઃ પ્રસન્નાસ્મઃ તો અહીંયા કીધું છે ભગવાને કે જીવનની અંદર વ્રત કરવા જોઈએ તપ કરવા જોઈએ નિયમ રાખવો જોઈએ ઘરની અંદર દર વર્ષે શુભ કામ એટલે કે ભગવાનને બોલાવવા જોઈએ તો ભગવાન આપણા ઉપર નજર રાખે અને આપણે હિન્દુ છે તો ભગવાનને આપણે કહેવાનું કે અમારા પર તમે કૃપા કરજો અને સાત્વિક કર્મ કરાવતા રહેજો તમારી કૃપા અમારા પર રાખજો તો અહીંયા કીધું છે કે પ્રસન્નાસ્મ છેલ્લે કીધું કે પ્રસન્ન એટલે કે જ્યારે પણ તમે આવી બધી પૂજા કરો ત્યારે ખુશ થઈને મન ચોખ્ખું રાખીને પૂજા કરશો તો મારી પૂજાનો સ્વીકાર કરવામાં આવશે
તો અહીંયા વંદન કરી જવાનું ગણપતિ બાપાને અને ચમચીમાં પાણી પકડી રાખવાનું. જરાક પાછળ બહેનોને કહેજો કે જરાક ધીમે ધીમે અવાજ કરે, વાત ઓછી કરે. ઓમ મહા ચમચીમાં બેન તમારે હાથ લગાવી રાખવાનું છે. ઓમ મહા બોલવાનું છે. મમ બોલો. મમ ગૃહે ગૃહે શાંતિ શાંતિ આદિ આદિ રસ્તુ. રસ્તુ પાણી મૂકી દેવાનું છે. કમલેશભાઈ આપણા ઘરમાં પહેલા આપણને શું જોઈએ? શાંતિ જોઈએ ને? શાંતિ. બરાબર. પૈસા હોય પણ શાંતિ જ ના હોય તો શું? આપણું મન બહુ ચંચળ છે. બધાને એમ કેવું કે ઇન્સ્ટન્ટ બધું જોઈએ છે હવે. પણ ભગવાનને કહેવાનું કે મને શાંતિ આપ. શાંતિ આવે એટલે બધી ઓટોમેટિકલી વસ્તુ બધી ઘરમાં આવે. તો ભગવાનને કહેવાનું કે મને શાંતિ આપવાની. પછી શું કીધું કે પુષ્ટિ એટલે કે મારું શોષણ કરજે. પોષણ. બરાબર. શોષણ તો કોણ કરે? જોબ વાળા. બરાબર. એ લોકો જ આપણું શોષણ કરે. તો આપણે કહેવાનું ભગવાનને કે અમારું પોષણ કરજો. પછી શું કીધું ભગવાને કે પુષ્ટિ વસ્તુ કે સેટિસ્ફેક્શન રાખજો. જીવનની અંદર કહેવાય ને સેટિસ્ફેક્શન બહુ જરૂરી છે. સંતોષ એટલે. પછી ભગવાને શું કીધું કે વૃદ્ધિ કે મારા ઘરની અંદર પ્રગતિ કરાવજો. તો ભગવાન પાસેથી ઘણા બધા બ્લેસિંગ્સ લેવાના છે. કન્ટિન્યુ પાણી મૂકતા જાઓ. ઓમ મહા અવિઘ્નમસ્તુ આયુષ્યમસ્તુ આરોગ્યમસ્તુ શિવકર્મસ્તુ કર્મ સમૃદ્ધિરસ્તુ ધર્મ સમૃદ્ધિરસ્તુ ધનધાન્ય સમૃદ્ધિરસ્તુ વેદ સમૃદ્ધિરસ્તુ શાસ્ત્ર સમૃદ્ધિરસ્તુ ધનધાન્ય સમૃદ્ધિરસ્તુ પુત્ર પૌત્ર સમૃદ્ધિરસ્તુ ઈષ્ટ સમદવસ્તુ. હવે તમારે અહીંયા આઉટસાઇડ પાણી બાઉલમાં 3 વખત કાઢી આપો. ઓમ યદ પાપમ રોગમ અશુભમ કલ્યાણમ તદ્દુરેપતિમસ્તુ તદ્દુરેપતિમસ્તુ તદ્દુરેમસ્તુ હસ્તુ. પછી પાછું સુપારીમાં પાણી મૂકતા જાઓ. યચ્છદસ્તુ ઉત્તરે કર્મણિ નિર્વિઘ્નમસ્તુ ઉત્તરોત્તર હર હર અભિવૃદ્ધિસ્તુ ઉત્તરઃ ઉત્તરોત્તર ક્રિયાઃ શોભાઃ શોભનાઃ તિથિકરણ મુહૂર્ત નક્ષત્ર સર્વગ્નમસ્તુ. તિથિકરણ મુહૂર્તે સ નક્ષત્રે સ લગ્ને સાધિદેવતા પ્રિયંતામ તિથિકરણે સહ મુહૂર્તે સ નક્ષત્રે સ ગ્રહે સાધિદેવતા પ્રિયંતામ દુર્ગા પાંચલી પ્રિયંતામ અગ્નિપુરુષા વિશ્વે દેવાઃ પ્રિયંતામ ઇન્દ્રપુરુષા મરુદ્ગણાઃ પ્રિયંતામ માહેશ્વરી પુરુષા ઉમા માતર પ્રિયંતામ અરુંધની પુરુષાઃ એક પત્ન્યાઃ પ્રિયંતામ વિષ્ણુ પુરુષાઃ સર્વે દેવાઃ પ્રિયંતામ બ્રહ્મ પુરુષાઃ સર્વે દેવાઃ પ્રિયંતામ બ્રહ્મશ્ચ બ્રાહ્મણશ્ચ પ્રિયતામ શ્રી સરસ્વતી પ્રિયતામ श्रद्धा मेधे प्रियतन भगवती कात्यायनी प्रियतन भगवती माहेश्वरी प्रियतन भगवती रिद्धिकरी प्रियतन भगवती सिद्धिकरी प्रियतन भगवती पुष्टिकरी प्रियतन भगवती तुष्टिकरी प्रियतन भगवंतो विघ्न विनायको देवाः प्रियंतान सर्वाः कलदेवताः प्रियं सर्वाः रघुराम देवताः प्रियं सर्वाः राष्ट्रदेवताः प्रियतम सर्वाः स्थान देवताः प्रियतान न मम. હવે 7 વખત બહાર પાણી મૂકવાનું છે બાઉલમાં. પૃથ્વીયા મૃતામૃતા યત કલ્યાણે ગ્રંથઃ ઋષિપેશ ગંધર્વેશ કલ્યાણમ ભ્રવંતુનાઃ સાગરશ્રી રથાવૃદ્ધિ મહાલક્ષ્મી શિવવિકૃતા સંપૂર્ણ સમરરાજ્ય કાંચ વૃદ્ધિ ભ્રવંતુના સ્વસ્તિ સ્તુયા વિનાશાખ્ય ધર્મ કલ્યાણ વૃદ્ધિદા વિનાયકમ પ્રિયા નિત્યમ તવાસંતો સ્વસ્તિ ભ્રવંતુનાઃ સમુદ્ર મથરાજાતા જગદાનંદકારિકા હરપ્રિયા ચ મંગલ્ય ત્વંચ શ્રિયમ ભ્રવંતુનાઃ. તમારે બોલવાનું છે ભો દેવા ભો બ્રાહ્મણા મહ્યમ શહ કુટુંબિને મહાજનાન નમસ કુર્વાણાય આશિર વચન મપેક્ષ માણાય પ્રદાન સંકલ્પ ઉક્તસ્ય કર્મણિ ઓમ પુણ્યાહમ ઓમ કલ્યાણમ ઓમ વૃદ્ધિમ ઓમ સ્વસ્તિ ઓમ શ્રી ભ્રવંતુ ધ્રુવંતુ. આ રીતે હાથ રાખવાના છે તમારે. ઓમ કલ્યાણમ ભ્રવંતુ ઓમ પુણ્યાહમ ભ્રવંતુ ભ્રવંતુ અસ્તુ પુણ્યાહમ અસ્તુ પુણ્યાહમ અસ્તુ પુણ્યાહમ ઓમ કલ્યાણમ ભ્રવંતુ ભ્રવંતુ અસ્તુ કલ્યાણમ અસ્તુ કલ્યાણમ અસ્તુ કલ્યાણમ વૃદ્ધિમ ભ્રવંતુ ભ્રવંતુ કર્મદતામ કર્મદતામ કર્મદતામ. ઓમ સ્વસ્તિ ભ્રવંતુ ભ્રવંતુ આયુષ્મતે સ્વસ્તિ આયુષ્મતે સ્વસ્તિ આયુષ્મતે સ્વસ્તિ શ્રીરસ્તુરી ભ્રવંતુ ભ્રવંતુ અસ્તુ શ્રીહિ અસ્તુ શ્રીહિ અસ્તુ શ્રીહિ. માથા પર આમ મૂકી દેવાનું, ટચ કરવાનું ને થાળી મૂકી આપો. ઓમ મહ પગે લાગવાનું. તો ભગવાન પાસેથી આપણે ઘણા બધા બ્લેસિંગ્સ લીધા, ઘણા પ્રકારના આશીર્વાદ લીધા. જે વસ્તુ આપણા ઘરમાં જોઈતી હતી આપણે અંદર લીધી, ને જે વસ્તુ આપણા ઘરમાં ના જોઈએ એ બધી બહાર પાણી મૂક્યું. કે યદ પાપમ રોગમ કે મારા અંદર પાપ નહીં થવો જોઈએ, રોગ નહીં થવો જોઈએ, કોઈ ડિસીઝ નહીં થવો જોઈએ, બધા સારા રહેવા જોઈએ. તો એના માટેનું પાણી કહેવાય કે બહાર મૂક્યું, ને જે વસ્તુ જોઈતી હતી તેનું પાણી આપણે અહીંયા અંદર મૂક્યું. તો ભગવાન પાસેથી 186 પ્રકારની આશીર્વાદની તમે માંગણી કરી. તમે કન્ટિન્યુ પાણી મૂકતા રહ્યા, 186 પ્રકારના આશીર્વાદ તમે પ્રાપ્ત કર્યા. પણ એની અંદર જે કહેવાય કે તમારી પાસે શું બોલાવ્યું? પુણ્યાહમ કલ્યાણમ વૃદ્ધિમ સ્વસ્તિ અને શ્રી
કે ભગવાનને પ્રાર્થના કરવાની કે મને પુણ્યશાળી બનાવજો, મારી પાસે આવું કર્મ કરાવતા રહેજો. આ કર્મનું આસન બધાને મળતું નથી, બરાબર. તમે કોઈ બી વિચારે કે આપણે મારે કથા કરવી છે, પણ આગલે દિવસે પાછો ફોન આવી જાય કે મારે કથા થાય એવું નથી, એ આપણું પુણ્ય તપતું નથી, બરાબર. તો ભગવાનને કહેવાનું કે મારું પુણ્ય વધારજો. તમને બધું બજારમાં મળશે, પુણ્ય મળે નહીં મળે. તો ભગવાનને કહો કે મને પુણ્યશાળી બનાવો. પછી ભગવાનને કહેવાનું કે કલ્યાણ કરજો મારા ઉપર. જેને જેને મને બોલાવ્યા છે એ બધાનું કલ્યાણ કરજો. જીવનમાં બધા ના કામે ગયા છે. હેલો. Eju. Wah. Hai. Hai kar badaane. Hai kar. Hai kar badaane. ओम भगन्ते मनोराजा भगं सूर्यो बृहस्पति भगं इंद्रश्च वायुश्च भगन्तो सप्तयोदशो यत्र केशीश दुर्भागे सीमन्ते लचमुट्टते ललाटे कर्णो रक्षो आपरिज्ञन्तु मे सदा नारदध्या ऋषिगणा ये चान्ये से तपोधना भवन्तु यजमानस्य आशीर्वाद परायणः. માથા ઉપર હાથ ફેરી જવાનું તમારે ભાઈ. તમારે સાડીનો પાલો નીચે મૂકી દેવાનો. તમારે જરાક પાછળ જતા રહેવાનું છે. તમે આગળથી આવો, આગળથી આવો અને ઊભા રહેવાનું અને પગે લાગો. આશીર્વાદ આપો કમલેશભાઈ, સુખી રહો ને કેવાનું દરરોજના પગે લાગતા રહો. તો એ તમને બેન 4 ધામનું પુણ્ય મળ્યું. પતિની પ્રદક્ષિણા કરી બેસી જવાનું. શિવ અને શક્તિ આજનો દિવસ પણ એનો જ છે, બરાબર. તમારા કહેવાય કે સ્વામી કોણ છે તો આ જ છે, બરાબર. તમે એને પગે લાગ્યા. બ્રાહ્મણે તમારા પર અભિષેક કર્યો, તમને લક્ષ્મીનારાયણનું સ્વરૂપ બનાવ્યું. જ્યારે રાજા રજવાડાની પૂજા થતી ત્યારે આ રીતે બ્રાહ્મણનો અભિષેક કરતા. અને બ્રાહ્મણની સહાય લેવાય ના લેવાય. તો અહીંયા ચમચીમાં પાણી પકડી રાખવાનું છે. આખા કર્મની અંદર બ્રાહ્મણને 4 વખત દક્ષિણા આપવી પડે, પણ બોલવાનું શું? યથા, બોલો યથા શક્તિ. પાણી મૂકી દેવાનું છે. પાણી મૂકી દેવું, વંદન કરો, પ્રાર્થના પુનસ્કારં સમર્પયામિ. પાછું ચમચીમાં પાણી પકડી રાખો અને એના પુણ્યવાચન કૃતેન કર્માંગ દેતા ધાતા પ્રિયતાન ન મમ. પાણી મૂકી દેવાનું છે. પાણી મૂકી દેવ. આપણા કુળદેવી માતા કયા? કનકેશ્વરી. તો માતાજીને યાદ કરવાના. અહીંયા તમે જ્યારે ઇન્ડિયા જાઓ ત્યારે માતાજીની પાછળ કઈ ને કઈ દાન કરજો, બરાબર. કુળની વૃદ્ધિ કોણ કરે? માં કુળદેવી કરે. તમારે ત્યાં દીકરા દીકરી, એમ ત્યાં દીકરા, એમ ત્યાં દીકરી દીકરા, એ બધું કોણ બધું ગોઠવણ કરે? માં કરે, બરાબર. તો માને પ્રાર્થના કરવાની. અહીંયા સર્વ માંગલ માંગલ્યે શિવ. તો અહીંયા જ્યારે કુળદેવીની પૂજા કરે ત્યારે અહીંયા પાછો સંકલ્પ આવે વૈશ્વદેવ. વૈશ્વદેવ એટલે કે આપણા ઘરમાં થતા પાપો સમારતા હોય કે મારત્યા હોય, સવારે ઉઠીએ એટલે કે ઝાડુ પોતા કચરા પાણી ગાળેલું પીએ, અનાજ દળેલું ખાઈએ, નવ ખાવાની વસ્તુઓ ખાઈએ, એ બધો દોષ કોને લાગે? આપણને. તો એ દોષમાંથી મુક્ત થવા માટે શું કરવું પડે? વૈશ્વદેવ એટલે કે બ્રાહ્મણને દરરોજના બોલાવવાનું. 1 મુઠ્ઠી ચોખા અને ₹1.25 દરરોજના આપવું પડે. પાપમાં છે બ્રાહ્મણને આવું જાય કાર્ય That's so cute. Hello.
પિતૃઓ પણ આપણે આજે પૂજા માટે તમને બધાને બોલાવ્યા પણ એમને બોલાવ્યા નથી, તો એમને ક્ષણવાર માટે બોલાવવાની વિધિ એટલે કે નાંદી શ્રાદ્ધ. તો અહીંયા એમને બોલાવવાના, બ્લેસિંગ્સ લેવાના તમારે. પવન પિતૃ અને પરમાત્મા, તમે કે મેં ગણપતિ બાપાને જોયા નથી, પણ આ ભગવાનની એવો ભાવ કરીએ છીએ કે આ ગણપતિ બાપા છે. તો અહીંયા બધા ભગવાનો પાસે, પિતૃઓ પાસે તમારે બ્લેસિંગ્સ લેવાના, આશીર્વાદ લેવાના છે. તો એમને યાદ કરવાના. યાદનો અર્થ શું થાય ઊંધો? દયા. દયા કોણ કરે? પિતૃઓ કરે. તો દરેક પિતૃઓને તમારે આંખ બંધ કરી યાદ કરી જવાના. ઓમ હા, તો અહીંયા તમારે બોલવાનું છે ઓમ માતૃદેવો ભવ, ઓમ પિતૃદેવો ભવ, ઓમ આચાર્ય દેવો ભવ, ઓમ અતિથિ દેવો ભવ, ઓમ પરસ્પર દેવો ભવ, પિતૃનારાયણ દેવકી જય. સ્વધાનમઃ. ચમચીમાં પાણી પકડી રાખવાનું અને એના યથાશક્તિ પૂજન કરતે નઃ. ઓમ મહ પિતૃ પ્રિયતા નાંદી શ્રાદ્ધ પ્રિયતા નમઃ. પાણી મૂકી દેવાનું છે, વંદન કરી જવાનું, પ્રાર્થના નમસ્કારાન સમર્પયામિ. આસન ઉત્થાય જગ્યા ઉપર ઉભા થઈ જવાનું તમારે. ચાલો અહીંયા આપણે સ્વાગત કરવાનું છે, ઉભા રહેવાનું છે તમારે આ લઈને. અને આ તમારે પેલું કળશ લેવાનો છે. અહીંયા ભગવાનનું સ્વાગત કરવાનું, બ્રાહ્મણનું સ્વાગત કરવાનું. અસલના સમયમાં એમ કહેતા કે શાસ્ત્રમાં એવું લખેલું છે કે આટલી પૂજા બધી જાતે કરવાની, પછી આ કળશ ને બધું લઈને તમારે મારે ત્યાં આવવાનું કે મહારાજ હવે ચાલો પૂજા કરવા. આ બધું કર્યા પછી તમારે મને બોલાવવાના. તો અહીંયા ભગવાનનું સ્વાગત કરવાનું, બ્રાહ્મણનું સ્વાગત કરવાનું. બે હાથ પકડી રાખો તમે કમલેશભાઈ. ઓમ સ્વાગતમ ભોજિજ શ્રેષ્ઠ મદનો ગ્રહકારક અયમ ઇદમ કદમ પાદ્યમ ભવતી પ્રતિગૃહ્યતામ. ઓમ મહા તમારે બોલવાનું છે બંને જણાએ. અર્ઘો અર્ઘો અર્ઘ્યઃ પ્રતિગૃહ્યતામ પ્રતિગૃહ્ણામિ. ઓમ મહા મને આપી દેવાનું છે. કળશ મને આપી દેવાનો. તમારે ભાભી બેસી જવાનું છે, ભાઈ તમારે ઉભા જ રહેવાનું છે. હવે તમારે હું જે પ્રમાણે બતાવું એ પ્રમાણે એક્શન કરવાની છે. આ રીતે હાથ કરો. દેવાહ આયાન્તુ યાતુ ધાના અપયાન્તુ વિષ્ણુર્દેવ રજસ્વ. નીચે ટચ કરી આપો આ રીતે. દ્વારિકાધીશ કી જય, રણછોડરાય કી જય. તો અહીંયા આપણે શું કર્યું? એક્સરસાઇઝ નથી કરી. ભગવાનને અહીંયા બોલાવ્યા અને આટલી જગ્યા માંગી. શાના માટે? હવન કરવા માટે. તો ભગવાનને કહેવાનું કે હે નારાયણ, આ બધું ભગવાનનું જ છે. સબ ભૂમિ ગોપાલ કી, અને કહેવાય કે સર્વમ વિષ્ણુમયમ જગત. આ બધું જગત જે છે, જે કંઈ બી થાય છે ભગવાનને આધીન જ થાય છે. તો ભગવાનને અહીંયા આપણે એમ કહેવાય કે આપણને લાયકાત કરતા વસ્તુ આપણને આપી છે. તો ભગવાનનો આભાર માનવો જોઈએ. બરાબર? ભગવાન આપણને બધાને બધું મળતું નથી. તો ભગવાનને કહેવાનું કે અમને સંતોષ આપજો, સેટિસ્ફેક્શન આપજો. અહીંયા ભગવાનને પ્રાર્થના કરી, નારાયણ ભગવાનને આટલી જગ્યા આપણને હવન કરવા માટે ભગવાન આપશે. ત્યાર પછી ચમચીમાં પાણી પકડી રાખો. ઓમ બ્રજકમણા સંગતા સિદ્ધ્યાધમ્મઃ. બ્રહ્મા પૂજનમ કરીશી. પાણી મૂકી દેવાનું છે. તો અહીંયા બ્રહ્માજીનું પૂજન કરીશું. તો બ્રહ્માજી એ કોણ છે? સૃષ્ટિની ઉત્પત્તિ કરી બ્રહ્માજીએ. આપણા પિતા, એના પિતા, એના પિતા એ બ્રહ્માજી હતા. તો બ્રહ્માજીનું પૂજન કરીશું. યજ્ઞના રક્ષક અને અમારા પણ પ્રિન્સિપાલ. જે કંઈ બી અહીંયા આપણે આહુતિ આપીશું એનું બધું કોણ કાઉન્ટિંગ કરશે? બ્રહ્માજી. તો બ્રહ્માજીનું અહીંયા પૂજન કરીશું. આજે તમે મને એકલાને નથી બોલાવ્યા, આજે બે બ્રાહ્મણ છે. બ્રાહ્મણ એ કોણ છે? બીજા બ્રહ્માજી. તો અહીંયા બ્રહ્માજીનું પણ સ્વાગત કરવું પડે. ભગવાન બ્રહ્માજીને તો બધી એટલી બધી એક્સપેન્સિવ વસ્તુ પ્રિય છે. ચાંદી, સોનું, હાથમાં લોટો, ગોટો ને ચોટો, આ બધી વસ્તુ બ્રહ્માજીને આપવી પડે. જે વસ્તુ, જે આ પુસ્તક છે મારો મોબાઈલમાં છે, બરાબર, એ પુસ્તક પણ તમારે મને આપવું પડે. એ બધી વસ્તુ આપવી પડે. તો અહીંયા નમસ્કાર કરો, બ્રહ્માજીનું સ્વાગત કરો, બ્રહ્માજીને ફૂલ ચડાવો. ઓમ યથા ચતુર્મુખો બ્રહ્મા સ્વર્ગલોકો પિતામ તથાત્મ યજ્ઞેશ્વરી બ્રહ્મા ભવજી ઉત્તમ. ઓમ ભૂર્ભુવસ્વ બ્રહ્મણે નમઃ. અહીંયા ચડાવી આપવાનું. બ્રહ્મણે નમઃ. આવનાથે અક્ષતાનમ સમર્પયામિ. આસનાથે અક્ષતાનમ સમર્પયામિ. ચડાવી દો. ચમચીમાં પાણી પકડી રાખો અને નઃ યથાશક્તિ પૂજન કૃતે નઃ. દક્ષિણ છે તો બ્રહ્મા પ્રિયતા નમઃ. પાણી મૂકી દેવાનું છે
અથ કુંડસ્થ દેવતાનામ પૂજયેત. અહીંયા કુંડના પણ દેવો હોય છે. તો અહીંયા એમ કહેવાય કે ભૂમિ ધરતી, પછી કીધું ભૂમિ અનંત એટલે કે આપણે કહેવાય ને કે સાપ અને કુર્મ. તો અહીંયા બધા દેવોનું પૂજન કરવું પડે. અહીંયા મધ્યમાં વિશ્વકર્મા છે એટલે કે અહીંયા કહેવાય ને આર્કિટેક્ટ કોન્ટ્રાક્ટર. સહસ્રનામે પ્રદાય સરસ્વતી સહસ્રકોટિ જુગધારે નમઃ. પ્રાર્થના નમસ્કારાં ચ સમર્પયામિ. અને પાકમાં શું લાગે ખબર નહીં. પગમાં શું કરે? ખબર નહીં. બોલાવી લેવાનું, બોલાવે તો દોસ્તા બોલાવે કે નથી ની મળે તો પછી પટ્ટી છે અમારે પેલા નાખેલી. ની મળે તો કે જે જો બહુ થાય તો 2 પટ્ટી તોડી નાખવાની એટલે ચાલે એટલે જોઈએ. લાકડા તો ભૂલી ગયેલા. કઈ વાંધો નહીં, તો ભૂલી જવાય તમારે કામ હોય. બીજો ભોયરા હોય ને સારા બારા બધી કરતા કાંઈ તો પેલું એ કરો. સારા હંસહારા ઓલાને ભોયરા બધી હોય ને વાર છે હજુ મારી આપણે ક્યાં ભોયરામાં લઈ આવો આપણા તકડા જો હોય તમે તેલ મૂકવા સારા બારા બધી મળે બાકી તમે મૂકલા તો ઓછા થાળી આવે એટલે આપણે ચાલુ કરીએ પાછા. કોઈ ચિંતા નહીં કરતા, ના ખેતી મૂકે બીજી ઠેકાણે મળી જાય એટલે અહીંયા તો સારું. અહીંયા તો મળી જાય. ભોયરામાં બધું મળી જાય ગોયનામાં બધું રાજુની આવવાનું રાજુમાં જૈની પણ હોય ને પેલો એ રાજુ બી વેચતો કદાચ ભોયનામાં ગયા છે. ભોયરામાં ગયા મળી જાય ફોન કર લે કે ભોયનામાં છે રોહિતને બધી જાય રોહિતને અલ્કેશ તે નમઃ ભૂર્ભુવસ્વઃ. ભવાની શંકર મુદ્રાય નમઃ. પાદ્યુપાદ્યમ સમર્પયામિ. પાછા ભગવાનના હાથ ધોતા એવી ભાવના કરવાની. ઓમ મહ તતો પિરાજાયત પિરાજો અધિપુરુખઃ સજાતો અર્ચિત પશ્ચાત ભૂમિમથો પુરાઃ. હસ્તે હોર્ગ્યમ સમર્પયામિ. પાછું ચમચીમાં પાણી પકડી રાખો. ભગવાનને પાણી પીવડાવતા એવી ભાવના કરવાની. તતો પિરાજાયત પિરાજો અધિપુરુખઃ સજાતો અર્ચિત પશ્ચાત ભૂમિમથો પુરાઃ. ભગવાનને પાણી પીવડાવતા એવી ભાવના કરી ઉપર ચડાવી આપો. ભગવાનને સ્નાન કરાવતા એવી ભાવના કરવાની. તતો પિરાજાયત પિરાજો અધિપુરુખઃ સજાતો અર્ચિત પશ્ચાત ભૂમિમથો પુરાઃ. ભૂર્ભુવસ્વ ભવાની શંકર રુદ્રાય નમઃ. સર્વાંગી સ્નાનમ સમર્પયામિ. ભગવાનને હવે પંચામૃત ચડાવવાનું છે. તો ભગવાનને 5 ટાઈમ્સ ઓન ટોપ પંચામૃત ચડાવો. ઇનસાઇડ તમારે ઓમ નમઃ શિવાય ચેન્ટિંગ કરતા જવાનું છે. ભગવાનને પંચામૃત સ્નાન કરાવવાનું. એમ ભગવાનની આ બધી વસ્તુઓ છે બનાવેલી, તો ભગવાનને એનાથી સ્નાન કરાવી દેવાનું છે. બેન તમારે હાથ લગાવવાનો. અભિષેક બ્રુવે ગંધાક્ષ પુષ્પાણી સમર્પયામિ. ભગવાનનો અભિષેક કરીશું. તો આ પંચામૃત જે છે તેનાથી ભગવાનનો અભિષેક. તનોરઘોરા પાપકાસિની તયાનસ્તન્વા સંતમયા ગિરિસંતા વિચાકશી જામિ કુંગિરિસંત હસ્તે વિવર્ગસ્તવે સેવામ ગેતિ તદામ કુર્માહિ કોશેહિ ગુરુગંજવદ ભગવપ વિજંતનુઃ કપર્દિનો વિશલ્ય બાણવાં ઉત અનેશન્નશજા ઇખવ આપુરુષ નિખંગતિ જાતે હે ત્રિમદુષ્ટમસ્તે બભૂવતે ધનુ તયાસ્માન નિસ્વતસ્મયક્ષ્મયા પરિભુજા પરિતે ધનવાનો હેતિરસ્માન ઉણત્ત વિશ્વત અથો ત્રિકોદિસ્તવારે અસ્મિન નિતહિતમ અવતતંષ્ટગુ સહસ્રાક્ષસતે ખુદે નિસિજ સલ્યાણાં મુખાશિવોના સુમના સુમના ભવ નમસ્તાય ધાય નાદતાય સ્નવે ઉભાભ્યામ ઉતતે નમો બાહુભ્યામ તવ તન્મને માનો મહંતમુતમાન અર્ભકમ્માન ઉક્ષંતમુતમાન ઉક્ષિતમ માનોર્વદેર્હે પિતરન્મોતમા તરન્માનઃ પ્રિયસ્તન્વાનો રુદ્રરીરિકઃ માનસ્તો ગેતને માન આયુકે માનો ગૌગુમાનો અશ્વે ગુરેરિકઃ ભારો વેરાન્દ્રભામિનો વધીર્વ વિકમन्तઃ સદમિત્વા હવામહે અંબુઃ અંબુવહં સ્વાહા. અને આ કળશથી બેન તમારે સ્નાન કરાવવાનું છે. ઓમ શુદ્ધવાલઃ સર્વશુદ્ધવાલો મણિવાલસ અશ્વિનાઃ શ્વેતઃ શ્વેતાક્ષો ઋણસ્તે રુદ્રાય પશુપતયે કર્ણાઝામા અવલિપ્તા રૌદ્રા નભો રૂપાઃ પારજન્યાઃ. ભગવાનને નેપકિનથી મૂછી નાખવાના.
પછી ચંદનનો ચાલુ કરજો. છીકાડો જો લાગેલું છે આઈસ છે નીચે વીર પાસે ભગવાનના બધું કાઢી નાખો ધીમે ધીમે ખંખેરતા નહીં ધીમે ધીમે નેપકિનથી સાફ કરો ના પહોંચતો ચંદન તિલક કરો બધે પેલા શિવલિંગ પર કરો સર્પ પર કરો નંદી પર કરો બરાબર લગાવો સર્પ નંદી ઉપર પછી આસન ઉપર મૂકી આપો ધીમે ધીમે અથાહ ભગવાનને ભસ્મ ધારણ કરવાની છે. બીજી આંગળી લગાવો ભગવાનને ભસ્મ આ રીતે ઉપર છાંટો. ઓમ ત્રાયુખમ જમદગ્નિઃ કશ્યપસ્ય ત્રાયુખમ જદ્દેવે કુત્રાયુખમ વચ્ચેની આંગળી યુઝ નહીં કરતા. હા લગાવો. ત્રાયુખમ જમદગ્નિઃ કશ્યપસ્ય ત્રાયુખમ જદ્દેવે કુત્રાયુખમ તન્નો અસ્તુ ત્રાયુખમ. જે વધેલી ભસ્મ છે એ માથા ઉપર લગાવી દો આ રીતે લગાવી દો એ બધી બાજુ લગાવી દો. બેનને પણ જરા હાથ ધોઈ કાઢો. હસ્તમ પ્રક્ષાલ્ય ત્યાર પછી ભગવાનને વસ્ત્ર આપવાનું. સર્વભૂષાદિકે સૌમ્યે લોકલજ્જા નિવારણે મયોપવાદિદે તુભ્યમ વાસસી પ્રતિગૃહ્યતામ નવભિસ્તુક્તિભિર્યુક્તમ ત્રિગુણમ દેવતામયમ ઉપવીતમ મયા દત્તમ ગૃહાણ પરમેશ્વર. ભવાની શંકર મહારુદ્રાય વસ્ત્રમ સમર્પયામિ યજ્ઞોપવિતમ સમર્પયામિ. એક વખત તમારે પાણી મૂકી આપવાનું છે બંને જણાએ વસ્ત્રાંતે યજ્ઞોપવિતાર્થે આચમનીય સમર્પયામિ. ભગવાનને તમારે ચંદનનો તિલક પાછો કરવાનો છે 3 જગ્યા ઉપર. ઓમ મહાગંધદ્વારમ દુરાદર્શામ નિત્યપુષ્ઠાંતરીશ્વરીમ ઈશ્વરીમ સર્વભૂતાનામ દામિહોપવૈ શ્રિયં. ભગવાનને હવે તમારે ખાલી સર્પ ઉપર કરજો. ભગવાનને કંકુ ના ચડે લિંગને સર્પ ઉપર અને નંદી પર કરજો. પૂજિતમ કુમકુમેનો ચિતર દેવો પ્રિયતામ પરમેશ્વર. ભગવાનને અહીંયા ચોખાના દાણા ચડાવો. ઓમ મહાક્ષતાશ્ચ સુરા શ્રેષ્ઠા કુમકુમાપ્તા સુશોભિતા મયા નિવેદિતા ભક્તા ગૃહાણ પરમેશ્વર. ભગવાનને તલ અને જવ ચડાવવાના છે. તલ અને જવ શા માટે ચડાવવાના કે અચિકિત્સાયે રોગા રોગનો કહેવાય દૂર કરનાર એ ભગવાન શિવ છે. જે કઈ બી તમારા પરિવારમાં દીકરા બધાને કઈ બી રોગ હોય ભગવાન શંકર ભગવાનને પ્રાર્થના કરો એ રોગોમાંથી તમે મને મુક્ત કરજો. ભગવાનની ઉપર ચડાવી આપો. ઓમ મહાક્ષતાનમ તલવાન યવાન સમર્પયામિ. ભગવાનને વંદન કરી જવાનું. ભગવાનને ફૂલો અર્પણ કરવાના. માલ્યાદિની સુગંધિની માલતિયાદિનવે પ્રભુ મયારુતાની પૂજાર્થં પુષ્પોયં પ્રતિગૃહ્યતામ. ભગવાનને ચડાવી દેવાનું પુષ્પમ સમર્પયામિ. ભગવાનને બીલીના પાન ચડાવો. ઓમ મહા અશ્વત્થેવો નિખદનમ પરણેવો વસતિ કૃતા ગોભાજ ઇત્કિલા જસનસત પૂરુખમ. ઓમ મહાવિધ પુષ્પાણીમ સમર્પયામિ બિલ્વપત્રાણીમ સમર્પયામિ. ત્યાર પછી તમારે ચમચીમાં પાણી પકડી રાખવાનું છે. વનસ્પતિ રસો ધૂપો ગંધાધ્યો ગંધમુત્તમમ આગર્ય સર્વદેવાનામ ધૂપો યં પ્રતિગૃહ્યતામ. ભૂર્ભુવસ્વઃ ભવાની શંકર મહારુદ્રાય ધૂપમાં ગ્રાપયામિ. પાછું ચમચીમાં પાણી પકડી રાખો. ઓમ મહાસાજ્યંતર વ્યક્તિ સંયુક્તમ વન્હિનાયોજિતમ મયા દીપમ ગૃહાણ દેવેશ ત્રૈલોક્યમ તિમિરાપઃ. પાણી મૂકી આપવાનું છે. દીપકમ દર્શયામિ. દીવાને વંદન કરી જવાનું તમારે. પાછું ચમચીમાં પાણી પકડી રાખો. ઓમ શર્કરા ખંડ ખાદ્યાની. ચમચીમાં પાણી પકડી રાખો. પ્રદિક્ષીર ઘૃતાની ચ આહારમ ભક્ષ ભોજન ચ નૈવેદ્યમ પ્રતિગૃહ્યતામ. પાણી મૂકી આપવાનું છે તમારે. નૈવેદ્યમ નિવેદયામિ. ભગવાનની સામે લીલા મેવા સૂકા મેવા એ બધી વસ્તુઓ મૂકી છે.
શાસ્ત્રમાં પ્રમાણે આમ બતાવ્યા પ્રમાણે આ બધી વસ્તુ ભગવાનને ધરાવવી જોઈએ અને ભગવાનને જમાડવાની ક્રિયા કરવાની છે. મીઠાઈ લાવેલા છે ને તો પછી એ મંગાવી રાખો, એ છેલ્લે જોઈશે આપણને થાળમાં. ઓલામાં ના ના એમાં નહીં ઓલા રસોડામાં છે. હા, તો ભગવાનને અહીંયા જમાડવાની વિધિ કરવાની છે. ઓમ નમઃ શિવાય બોલવાનું એક વખત. ઓમ નમઃ શિવાય. ભગવાનને ડાબો હાથ આંખ આગળ રાખો, ભગવાનને જમાડવાની ક્રિયા કરો. ઓમ પ્રાણાય નમઃ, ઓમ અપાનાય નમઃ, ઓમ ધ્યાનાય નમઃ, ઓમ ઉદાનાય નમઃ, ઓમ સમાનાય નમો નમઃ. પાણીવાળી થાળીમાં 4 વખત પાણી મૂકી આપો. ઓમ મધ્યે પાનીયમ પૂર્વા પોષણમ ઉત્તરાચમનીયમ કરોદ્વર્તનાર્થે નૈવેદ્યાંતે નમસ્કારં સમર્પયામિ. 4 વખત પાણી મૂકી આપવાનું તમારે પાણીવાળી થાળીની અંદર. કરોદ્વર્તનાર્થે નૈવેદ્યાંતે નમસ્કારં સમર્પયામિ. પૂજા સાત્પુણ્યાર્થે કર્માંતે એકતંત્રણમ દક્ષિણામ સમર્પયામિ. દક્ષિણાની જગ્યાએ વંદન કરો. પ્રદક્ષિણાર્થે નમસ્કારં સમર્પયામિ. શંકર ભગવાનની પ્રદક્ષિણા અડધી ફરાય, બરાબર. ગણપતિ બાપાની 3, માતાજીની 4, એ પ્રમાણે શંકર ભગવાનની અડધી પ્રદક્ષિણા આપેલી છે. તો આ રીતે કરો, અડધી પ્રદક્ષિણા કરો. અડધી કરી પગે લાગી લો. ઓમ યાની કાની ચ પાપાની જન્માંત કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણામ પંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મે નકારાય નમઃ શિવાય. બોલવાનું છે ઓમ નમઃ શિવાય નમઃ. ફૂલ મને આપી દેવાનું, ભગવાનને પ્રાર્થના કરી જવાની. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતં જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતં કર્મબંધને. મૃત્યુ પર વિજય આપનાર એવા ભગવાન ભોળા શંકરની આપણે પૂજા કરી. ભગવાનને કહેવાનું કે જય નમઃ અથ પ્રાર્થયેત. ભગવાનને પ્રાર્થના કરી જવાની. આપો દ્રષ્ટિ માં તેજ અનોખો, સારી સૃષ્ટિ માં શિવ રૂપ દેખો. મારા મનમાં વસો આવી હૈયે હસો, શક્તિ આપો દયા કરી દર્શન શિવ આપો. શંભો શરણે પડી માગો ઘડી રે ઘડી, કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો. આપો દ્રષ્ટિ માં તેજ અનોખો, સારી સૃષ્ટિ માં શિવ રૂપ દેખો. મારા મનમાં વસો આવી હૈયે વસો, શક્તિ આપો દયા કરી દર્શન શિવ આપો. દયા કરી દર્શન શિવ આપો. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતં જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતં કર્મ બંધને. ભગવાનની પ્રાર્થના કરી જવાની. અહીંયા ભગવાનની સામે લીલા મેવા, સૂકા મેવા એ બધી વસ્તુઓ મૂકી છે. એ તો સારું છે કે આપણે માણસ અહીંયા 60-70 વર્ષ પછી પણ કહેવાય કે એને આપણે અગ્નિદાહ કરવો પડે. એ તો માણસને પણ આપણે ત્યાં તો બધા સાથે રાખે. એ જ પ્રમાણે ધન્ય પણ આપણે સાથે ભરતા નથી, વર્ષો સુધી ધન્ય ભરતા નથી, વર્ષે વર્ષે ભરીએ છીએ. તો એમ કહેવાય કે આ ધન્યનું આયુષ્ય વર્ષ, માણસનું આયુષ્ય 70-80, બરાબર. ફળનું આયુષ્ય અઠવાડિયું, અને આ કાજુ બદામનું પણ 6 કે 7 મહિના. બધું એ થઈ જાય, વેસ્ટ થઈ જાય, બરાબર, બગડી જાય. એમાં એક દિવસ આપણું પર અહીંયા શરીર બગડી જવાનું છે. તો ભગવાનને કહેવાનું કે તમને અમે જે કઈ બી પૂજા કરી છે એનો સ્વીકાર તમે કરજો અને શિવધામ અમને પહોંચાડજો. ભગવાનને પ્રાર્થના કરી જવાની. ઓમ મહાપ્રાર્થના નમસ્કારાંચ સમર્પયામિ. ચમચીમાં પાણી પકડી રાખો અને એના યથાશક્તિ પૂજન કરતે પ્રગટાવવાનું છે તમારે. પકડો છો તમે, સ્ટીક પકડો. અગ્નિ બેનને આપો. કમલેશભાઈ અગ્નિ પહેલી વાર તમારા ઘરમાં થયો છે. આ બેનના હાથે અગ્નિની સેવા કોણ કરે? બેનો કરે, બરાબર. આ દિવસમાં તો ભાઈઓ કરે.
પણ અગ્નિનો સેવા કરવાનો અધિકાર એ બહેનોનો છે. તો તમારે આ જ્યારે પૂજા કરીને ત્યારે કંઈ ને કંઈ આપવું પડે અગ્નિના નિમિત્તે. પણ તમે જ્યારે ઇન ફ્યુચર તમે કંઈ બી લેવો ત્યારે બેનના માટે કંઈક ને કંઈક તમારે એમાં ફાળવજો. બરાબર. હમણાં સંકલ્પ કર્યો છે આપણે, તો તમે બેનને કંઈ પછી લઈ આપજો. આ કલર જે છે એ કલરનું લઈ આપજો. કયો કલર છે? ગોલ્ડ. બરાબર ને? અગ્નિમ દોદમ પુરોદતે હવ્યવાહ પ્રભૃભ્રે દેવા આશાદયાદિહ અગ્નિનારાયણ દેવ કે જય. અતઃ ચમચીમાં પાણી પકડી રાખો. પ્રાર્થકમણા સંગતા સિદ્ધ્યર્થમ ઓમ મહ સૂર્યાદિ નવગ્રહ મંડલ દેવતા નમઃ. સ્થાપન પ્રતિષ્ઠા યથાશક્તિ પૂજનમ કરીશીએ. અથ ધ્યાનમ. તો અહીંયા ગ્રહ ભગવાનને આપણે અહીંયા બોલાવવાની વિધિ છે. નવગ્રહ અહીંયા ભગવાનને બોલાવીને પ્રાર્થના કરીશું કે અમારા ગ્રહનું પણ જે છે અમારા જન્માક્ષરનું કે જે ભાઈ ગ્રહો છે એ બધા સુધારજો, ઘરની અંદર શાંતિ આપજો. ગ્રહ ભગવાનનું રહેસ્તો વ્યાપિકમ સર્વમ ત્રૈલોક્યમ સચરાચર ભગવાનને ચડાવી દેવાનું. યંત્ર ઉપર ચડાવી દેવ. સૂર્યાદિ નવગ્રહ મંડળ દેવતા વિનુર્માહ ધ્યાયામિ ચિંતયામિ આહ્વાનાથી અક્ષતાનમ ગૃહીત્વા. તો અહીંયા 45 ટાઈમ્સ તમારે ભગવાનની ઉપર ચડાવવાનું છે. તો ગ્રહ ભગવાન નવ એકલા આવતા નથી. નવ ગ્રહ બધાને ખબર છે, પણ આ જેટલા બોક્સ છે ને તેની સાથે નાના નાના પરિવાર છે. સૂર્ય હોય તો એનો પરિવાર આવે. જે પ્રમાણે આપણો પરિવાર છે તેમ બધા ગ્રહોનો પણ પરિવાર છે. તો 44 એમ કહેવાય ગ્રહો છે, અને એનો 45મો જે ગ્રહ છે એ કોણ છે? લોર્ડ શિવ ભગવાન છે. એ ગ્રહોનો અધિપતિ છે, એ પ્રિન્સિપાલ છે. તો અહીંયાનું સોપારી મૂકેલું છે. છેલ્લે તમારે એને પણ કહું ત્યારે તમે ચડાવજો. હમણાં તમારે આના ઉપર યંત્ર ઉપર ચડાવતા જવાનું છે. ઓમ નમઃ સમ્રાટે ચડાવજો. ઓમ સૂર્યાય નમઃ. ઓમ ચંદ્રમસે નમઃ. ચંદ્રમ સ્થાપયામિ. ઓમ સૂર્યાય નમઃ. સૂર્યમ સ્થાપયામિ. ઓમ ચંદ્રમસે નમઃ. ચંદ્રમ સ્થાપયામિ. ઓમ ભૌમાય નમઃ. ભૌમાય સ્થાપયામિ. ઓમ બુધાય નમઃ. બુધમાવ્યમ સ્થાપયામિ. ઓમ બૃહસ્પતિ નમઃ. બૃહસ્પતિમાવ્યમ સ્થાપયામિ. ઓમ શુક્રાય નમઃ. શુક્રમ સ્થાપયામિ. ઓમ શનિશ્ચરાય નમઃ. શનિશ્ચરાય સ્થાપયામિ. ઓમ રાહવે નમઃ. રાહુમ સ્થાપયામિ. ઓમ કેતવે નમઃ. ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. ગ્રહારાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહારાજ્યમ હરન્તિ ચ. ગ્રહિતો વ્યાપિકમ સર્વમ ત્રૈલોક્યમ સચરાચરઃ. ભગવાનને સ્નાન કરાવી નેપકિનથી નુચી નાખો. અને પછી હવિર દ્રવ્યેહિ યા યક્ષ્માણ દેવતાઃ સ્થાભ્યઃ મયા ઇદમ પરિતત્તન ન મમ. પાણી મૂકી દેવાનું. તો અહીંયા શું કીધું કે જે કંઈ બી આપણે આહુતિની બધી વસ્તુ લાવ્યા છે કે મયા ઇદમ, જે કંઈ હે અગ્નિનારાયણ કે જે અમે આ દ્રવ્યથી આહુતિ આપીએ છીએ એનો તમે સ્વીકાર કરજો. તમે યાયા એટલે આપણે બોલીએ અહીંયા દેશમાં યાયા ખાસ બોલીએ. તો યાયા એટલે એનું શું કહેવાય કે તેરા તુજકો અર્પણ. આ બધું જે લાવ્યા છે તમારા માટે લાવ્યા છે, અમારા માટે લાવ્યા નથી. તો અહીંયા વંદન કરી જવાનું. ઓમ મહા જગ્યા ઉપર ઉભા થઈ જવાનું બંને જણાએ. આ રીતે બોલપેનની જેમ પકડો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. બોલો ઓમ ગંગણપતયે સ્વાહા. ઇદમ વરદ ગણપતયે નમઃ. બેસી જવું જગ્યા ઉપર. હવે છે ને હવે તમે જરા કો ફ્રી વાંધો તમે ઊભા થોડું થઈ શકો. આ મળું મૂકવું હોય તો મળી દો. આપણે અહીંયા આહુતિ આપવાની છે. બરાબર. આ પાણી જરાક તમે બહાર ખાલવી આવો બધું. નિશા પાણી સારી લઈ લે. આહુતિ આપવાની છે અહીંયા આપણે કમલેશભાઈ. બરાબર. આ લઈ લો હાથની અંદર. પિસ્તાળીસે 45 ગ્રહોની અહીંયા આપણે આહુતિ આપીશું. બરાબર. તો સ્વાહા સંભળાય અંદર આપતા રહેજો. ओम जपाकुशम संगाशम काश्यपे महोदयं तमोनिं सर्वपापनो प्रतस्मि दिवाकरं सूर्याय स्वाहा. ओम 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 चंद्रमसे 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 स्वाहा. ओम भौमाय
स्वाहा ओम भूमाय 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 स्वाहा ओम बुधाय स्वाहा ओम बुधाय स्वाहा ओम बुधाय स्वाहा बुधाय स्वाहा हाँ राज ज्वेलर्स ने राज राज આયા પણ ચાલે હાય રસ્તામાં ઓલું થાય રસ્તામાં નડી જાય ને બી માણસ થોડોક એક બે ખુરશીઓ બેસી જાય ઉઠો તો આને ટેબલ ને स्वाहा केतवे स्वाहा केतवे स्वाहा केतवे स्वाहा केतवे स्वाहा केतवे स्वाहा केतवे स्वाहा कल्याण करतार वरद भवत चमचीમાં પાણી પકડી રાખો અનેના પૂજન હૃદયના બલિદાનેના હિતાદ દિક્પાલ દેતા પ્રિયતાન્નમો પાણી ઉકી આપવાનું છે નમસ્કારાન સમર્પયામિ વૃણાગ્નિ નમઃ પ્રાર્થના નમસ્કારાન ચ સમર્પયામિ દક્ષિણ દિશામાં વંદન કરો ओम तीक्षदंत महाकाय कल्पांते दहनपम भैरवाय अनस्तभ्यम अनुज्ञादा देवर्मजे ओम छाम खेम छम छम भैरवाय નો પ્રાર્થના પુરસ્કારાન સમર્પયામિ ચમચીમાં પાણી પકડવાનું ડાબા હાથમાં પાણી મૂકી આપો ચમચી મૂકી દેવાની આંખે કાને પાણી લગાવી આપો જમણે હાથે ઓમ પ્રાર્થના પુરસ્કારાન ચ સમર્પયામિ પછી હાથ ઊંચી કરો ઓમ મહા હાથની અંદર ફૂલ પકડી રાખવાનું અગ્નિ નારાયણનું ધ્યાન ધરવાનું મહા अग्निनारायणाभ्यां नमो नमः प्रार्थना नमस्कारान् च समर्पयामि मूर्धानन्दिवो अरतिं पृथिव्या वैश्वानरमृत आदातमभ्यं भविभू सम्राज्यं मदितिं जनानामाशन्ना पात्रं जन्नेन देवाः जनेन्द्र देवाः क्षेमात् विजयाथं रुणग्निपूर्णाथं पूर्णाधिगमनं च करिष्ये હવે તમારે અગ્નિનારાયણને જમાડે છે તમારે વંદન કરવાનું છે ओम अहम प्राणाय नमः स्वाहा मपानाय नमः स्वाहा ज्ञानाय नमः स्वाहा उदानाय नमः स्वाहा समानाय नमः स्वाहा पूर्ण ब्रह्मणे नमः चमचीમાં પાણી પકડી રાખો અને એના પૂજન કરીને પ્રિયતા નમઃ પાણી મૂકી દેવાનું જગ્યા ઉપર ઊભા થઈ જવાનું છે અહીંયા હવે તમારા જે ઘર ના હોય ને એના અહીંયા હાથ લગાવવાનું છે લઈ લો ये થાય લગાવવાનું गेते दतां कुर्माहि कोशीहि पुरुखं जगतः शिवेन वचसात्वा गिरिसाच्छा वदामसि जथा नः सर्वमी जगद यक्ष्मभूषुमना अशत अध्यवोचदधिवक्ता प्रथमो देव्यो विगत आहिंस सर्वं जम्यं सर्वास्तु जातु धान्यो धराचीहि पराशुभ असौजस्ताम्रो अरुणद बभुषुमङ्गलः झेचेन कुरुद्र अभिजोदिक्तुदितः सहस्रसो वै खाकु एड इमहे असोजो वसर्पति नीलग्रीवो विलोहितः उतेनङ्गोपा अदर्शन्नदर्शन्नुदहार्दः सनष्टमुदयातिनः नमोस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीडुके अथोज्ये ससन्त्वानो हन्तेभ्यो नमः प्रमोञ्चदन्वानस्तमुभयोरात्म्यो जाम्मजासदेह दिग्वा वरदा भगवप विजन्तनुः कपर्तिर्विसुलबाणवामुत अनेसन्नसजा इक्वा आभृसन्निगङ्गति जाते हेतुर्दुष्टमस्ते भवोते धनु तयास्मान् विश्वतस्मो यक्ष्मया पुरी पूजा परिते धन्वानो हेतुरस्मान् वृणत विश्वत अथो जगदिस्तुवारे अस्मिन् देहितम् अवत्यत धनुस्तगो सहस्राक्षसदेखो देनिश्री जसल्याणां मुखा शिवना सुम्ना भव नमस्ताय दाय नातताय विष्णवे बाभ्यां मुतते नमो बाहुभ्यां तव तन्वने मानो महन्तो मुतमानो अर्भगं मानो उक्षन्तो मुतमानो उक्षितं मानोर्वदे हेवितरन् मोतमातरन् मानः प्रियस्तनवानो रुद्ररेखः मानस्तोके तने मान आयुक्यमानो गौकुमानो अश्वे कुरेरिकः मानो वेदान्द्रवामिनो वदेर्ववेकमन्तः सदमित्वा हवामहे ओम पूर्णादर्विपरापतु सपूर्णा पुनरापत वस्वेव विक्रेणावः एकमुर्जगो शतक्रतोत्स्वा उमापति महादेव की जय सुपारी पकड़ी રાખજો ओम वसोधारं जुह्यातं वशोः पवित्रमसि सतदारं वशोः पवित्रमसि सहस्रदारं देवत्वा सविता पुनतो वशोः पवित्रेण सतदारेण सुध्वा कामदुक्षः स्वाहा महालक्ष्मी माता की जय शान्यं परित्याग विभूतिकरणं मार्जनं महा બધા અહીંયા વારાફરતી ચાલના કરાવી જજો કમલેશભાઈ તમે પહેલા આવી જાઓ તમારા વાઈફ ને દીકરાને પહેલા બોલાવી જાઓ કઈ વાંધો નહીં હું આપો
તમે સાઈડ પર તો બધા ચાલો. જય શ્રી કૃષ્ણ. બાપા આવી જાઓ. એક છે ને આરતીની થાળી તૈયાર કરી આપજો ને એક દીવો. એક થાળી હશે, બીજી સારી પણ છે. બહુ બધી થાળી છે. ત્યાં આપણે કોથળીમાં જો ને ત્યાં છે. એમાં એક આરતીની થાળી તૈયાર કરી દેજો. બધા જગ્યા પર બધા આવી જજો. પાછા આરતી કરીશું ભગવાનની. એમાં એક દીવો કરીને લઈ આવજો. કમલેશભાઈ તમે અહીં આવી જજો. આરતી કરવા આવી જાવ બધા. બધાને બોલાવી લેવા આરતી આવો. કમલેશભાઈ જરાક તમે અહીં આવી જજો. સંકલ્પ મૂકવાનો બાકી છે. જગ્યા ઉપર બેસી જાઓ. ओम द्रायुखम जमदग्निः कश्यपशद्रायुखम मधुदेवे गुद्रायुखम तन्नो अतुद्रायुखम श्रद्धां मेधां यश प्रज्ञां विद्यां पुष्टिं श्रियं बलं तेजम् आयुष्यम् आरोग्यं देहि मे हव्यवाहनं ओम मां चमचीમાં પાણી પકડી રાખો. કમલેશભાઈ ચમચીમાં પાણી પકડી રાખો. આઘા વાઘા દેવોત્યના પુણ્યાગતેનઃ સાસાવતેનઃ સાસા દેવતા પ્રિયતાન પાણી મૂકી આપવાનું છે. પાણી મૂકી દેવાનું. સંસપ્રાશનમમાં આની સ્મેલ લેવાની તમારે અને ભાભીને સ્મેલ આપવાની જરાક લેવા માટે. પછી થાળીમાં ઊંધું વાળી દેવાનું. અહીંયા સંસપ્રાશનમમાં અહીંયા ઊંધું વાળવાનું. ત્યાર પછી ચમચીમાં તમારે આમાંથી પાણી પકડવાનું છે. આમાંથી પાણી પકડો. પ્રણિતો કેનઃ સંકલ્પઃ તતસ્ય કર્મણા સંકતા સિદ્ધ્યાર્થમ બ્રહ્મણ ઇદમ પૂર્ણ પાત્રમ સ દક્ષિણાકમ તુભ્યમ સંપ્રદતે ત્વા વા તન નિષ્ક્રયદાત સુસમજસે. પાણી મૂકી દેવાનું છે. મને આપી દેવાનું પાણી. હે દેવાહ શાંતિદા પુષ્ટિદા તુષ્ટિદા કલ્યાણદા. ચમચીમાં પાણી પકડી રાખો. અને ના પૂજન કૃતે નઃ કર્માંગ દેવતા પ્રિયદાન નમ પાણી મૂકી દેવાનું. હા મૂકી દેવું. હવે આપણે આરતી કરીશું. જગ્યા પર આરતી કરી દીવો તૈયાર કરી ઉભા થઈ જજો. જો ચોખા નાખી દેજો જરા, એટલે વાટ ઊંધી નહીં પડી. આપણે ગાઈશું. બધા ઝીલવાની છે. હું તો આરતી ઉતારું ભોળા શંકરની. હું તો આરતી ઉતારું ભોળા શંકરની. ભોળા શંકરની રે શિવ શંકરની. ભોળા શંકરની રે શિવ શંકરની. હું તો આરતી ઉતારું ભોળા શંકરની. ડમરુ ત્રિશૂલ બિરાજે હાથે. ડમરુ ત્રિશૂલ બિરાજે હાથે. ગંગાધરા શોભે માથે. ગંગાધરા શોભે માથે. વ્યાગંબર પહેર્યું છે નાથે. વ્યાગંબર પહેર્યું છે નાથે. આરતી ઉતારું ભોળા શંકરની. હું તો આરતી ઉતારું ભોળા શંકરની. ભસ્માંકિત કઈ ભાલ પ્રકાશે. ભસ્માંકિત કઈ ભાલ પ્રકાશે. ચંદ્ર જટા પર પ્રકાશ આપે. ચંદ્ર જટા પર આપે. કંઠભૂષણ માં નાગ વિરાજે. કંઠભૂષણ માં નાગ વિરાજે. આરતી ઉતારું ભોળા શંકરની. હું તો આરતની. રોંડ મુંડ રુદ્રાક્ષની માળા. રોંડ મુંડ રુદ્રાક્ષની માળા. દ્વિતીય નેત્રથી નીકળે જ્વાળા.
મુરારી આરતી ઉતારું શિવ શંકરની હું તો આરતી ઉતારું ભોળા શંકરની ભક્તો વિશ્વેશ્વર કૈલાસી ભક્તો વિશ્વેશ્વર કૈલાસી નીલકંઠ ભક્તો આરતી કરે તમારી ભક્તો તમારી આરતી ઉતારું ભોળા શંકરની હું તો આરતી ઉતારું ભોળા શંકરની હું તો આરતી ઉતારું ભોળા શંકરની अतः कर्पूर नीराजनम् कर्पूरकवरं करुणावतारं संसारसारं भुजगेन्द्रं सदा सवितं हृदयारविन्दे नमं भवामि सवितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय नमो हरे सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते नारायणी नमोऽस्तुते उमापति महादेव मनसद्वारा जलेन शीतलीकृत्य पुष्पे देवाभिवन्दनम् वन्दे ब्रह्मं शिवं वन्दे वन्दे देवी सरस्वती लक्ष्मी वन्दे हरिर्वन्दे वन्दे सिद्ध्यार्थ देवताः देवता જો ગરમ ઉખડે એ થાળી છે ને એના કમલેશ પાસે જોશી દીકરો બિચારો શૂટિંગ વાળો તો છે બધું ખાવાનું દેખાય કઈ રૂટ આખો નજીકમાં મોબાઈલ કાઢ દે નજીકથી બધીને મોઢા લેવા પડે કેમ ડેન્જર આઈ તો કે ફોન આવ્યો મને એ જુ what that what રેડી થઈને પછી આવો કે ડેડીને હાથે એને મોકલાવતો ડેડીને માથે ઓકે તમારો ફોન લેતા આવજો ઓકે કેમ કે એક વીક ની રજા હોય તો બજારમાં જવાય ભર ખાવ છો
નવરાત્રીમાં આવવાના છે બધા. માસી કોની પાસે આવશે? હું તો એ લોકો આવે તો આવું એકલી નહીં આપણે આવે ને તો જ હું આવું માસી એકલી નહીં આવી શકે અહીંયાથી પોર્ટુગલ થી. ના મને આ છોકરાઓ એટલે જ ગમે એમ. Pichu. Hi. Sanu. લેવા ઉઠે Sanu. Sanu. નથી. જમી લીધું? સરાવાર કટોરા સરાવાર ભૂખ લાગી છે છોકરાને બાપુજી આપે કઈ ના બાબા ના બેન Please. Nam. Please. Because I want to do something. Please, please, please. Come on. Nam. Wait, go that side. Go that side. No. Go that side. Go, go, go.
गाना सीखिए पढ़िए
નેટવર્ક એટલે અહીં દૂર રહે તો એ બાજુ મોબાઈલ ના સ્પીકર પર એવું થાય. Keep your mobile number when you switch to the network. This is really easy to do. Just text. રક્ષાબંધન ને શુક્રવાર છે રવિવારે જાય. બંધ કર લે.
રાજુ વિયો નીચે ઉતરતો no voy a dar Nacho DJ જી એ બધું શું થાય બદલાવી બધી ગાયબ થી યાર બીજું કઈ